હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો આપણે સવારમાં છે નાસ્તો કેટલા વાગી ગયા છે, 10 જેવું વાગી ગયું છે અને નાસ્તો કરી લીધો છે. લઈ આવ્યા હતા ખમણ, પછી લઈ આવ્યા હતા ટોસ ને એવું તો બધું આપણે હારે લાવ્યા હતા, ખાખરા ને એવું બધું. અને કાલના રાતના છે ને પાવ વધ્યા હતા ને તો આપણે બટરમાં થોડા કાળા મોળા શેકી નાખ્યા હતા અને ટોસ્ટ સેન્ડવિચ પણ કરી નાખી હતી. એવું બધું કરીને આપણે નાસ્તો કરી લીધો. અહીંયા ભૂમિ જો છે ને છોકરા નથી ને ત્યાં ભૂમિ કે હાલો આપણે ફટાફટ કે સિંગ જીરું સોડા બનાવી નાખી તે ખારી સિંગ ના મેં ફોતરા ઉડાડ્યા. ભૂમિ કે હાલો, હું કેવું ભૂમિ? સોડા પી લેવાય પછી ન પીવાય. સોડા પી લેવાય. કાલ હાનની આપણે એવી આવી સિંગ સોડા પીવાની ઈચ્છા હતી પણ ભેગું જ ન થયું. શું કેવું? છોકરાઓને લીધે ન ભેગું ન થાય. થાય. આપણે ભૂમિ મળી છે એક પછી એક ઠલ્લો હાલ ભૂમિ. અરે વાહ પાયલ, ગુડ મોર્નિંગ. જો આપણે છે ને છોકરા નથી ને ત્યાં ફટાફટ જીરું સોડા પી લેવાની છે મેન. ફટાફટ જીરું સોડા તો બની ગઈ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સારું છે ને? તો સારું. જો આડધાને સિંગ વાળી ખાવી નથી તો હું તો સિંગ વાળી લઈને બેસી ગઈ છું. તો આપણે જો સિંગ સોડા પીવાની છે. જો બધા ગઝીબોમાં બેસી ગયા છે. મિસ્ત્રી વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. પાયલ સોડા પીને કેવું મજા આવી? બહુ મજા આવી. તો લસરપટ્ટી 2 ત્રણ ખાઈ લે. હે ગલમ. તો જો આ બધાને છે ને સોડા પીને તો બહુ મજા આવી. છોકરાઓ બધા ડેકેરો કરે છે. આ અમારે કઈ બોલતી નથી, શરમાય છે. આ બધા જૂના થઈ ગયા છે એટલે અહીં બેઠા છે ને આ બધા નવા વરઘોડિયા છે ને નાય છે. એમાં એવું છે કે આ જૂના થઈ ગયા છે, ઓલ્ડ. આ ઈશા એવું કાંઈ નથી. દેવાંશ ને હું રાખી. આ બધા નવા લગ્ન થયા ને અને આ એને ઘરવાળાને મેકતી જ નથી. સપ્પલ બધા બહાર છે ને કપલ બધા અંદર છે. આ બધા સપ્પલ બહાર છે ને કપલ અંદર છે. નાખો નાના નમદાર એ નહીં હું લઈને વહી જાય. જીગો છો બસાવે ઘરવાળીને પ્રેમથી અંદર પડી ગયા નકર નાખવામાં આવે. હા, નવા લગ્ન થયા હોય ને અને જૂના થાય ને એનું દ્રષ્ટાંત તમને લાઈવ બતાવું હું. અને આ ઈશા જોઈ લેજો. હું અહીંયા છું ને આ ઈશા અહીંયા. આ ઓલી ભૂમિ અને આ જીગો, આ કલ્પેશભાઈ અને એને ઘરવાળી આમ છે. પણ નવા લગ્ન થયા હોય ને એ જો આ એનું પૂછડું. આ કાલ રાતની વાત છે. આપણે ચાક લેવા નીકળી ગયા છીએ. બધાને ખાવું છે એટલે આપણે કઈ ખાવું નથી. અમારા અહીંયા છે ને ખાવાના બધા છે ને ભૂક્કા કાઢી નાખે ને એવા ખાવા વાળા છે. તારો શું કેવું છે? એવા છે ને બધા. અમારે એક તો તમારી બિલકુલ સાચી ને. અમારે એક તો ઓલરેડી છે જ એટલે જેને કહી દીધું બિલકુલ સાચી એવું. ને આપણે તો નીકળી ગયા છીએ. હું લાવવાનું છે ને કાંઈ ખબર નહીં. ત્યાં જઈને જોવી હું લાવવાનું છે ને આપણને ઈચ્છા થાય તો આપણે કંઈક લઈશું ખાવાનું. નકર આપણે કાંઈ લેવાનું થતું નથી. ને આમ જો ગામડાની ફિલિંગ આવે હો. એવો રસ્તો છે ને ગામડું જ છે એમ તો કાયદેસરનું. આ ગામડામાં કેમ આપણે વાડીએ રહેતા હોય ને ફાર્મ હાઉસ બનાવ્યા હોય એને જેવું છે બધું. મસ્ત, કાંઈ ઘટે નહીં એવું છે. આ તડકામાં કેમ કે બધા નાહવાની બહુ મજા આવે. અત્યારે બધા નાહે ને પછી સાંજે કહે આ હાથ દુખે છે, આ કમર દુખે છે, એવું થવાનું છે. ને આ તો જો કે બધાની હર ઘરની કહાની છે, બધાને ખબર જ હશે. આપણે તો શાક લેવા આવી ગયા છીએ. મેં કીધું કંઈક લેવા જવાનું છે. ફાર્મમાં આવી એટલે બાયુને જલસા છે ને આદમીને ઉપાધિને પાર નથી. અહીં હાલી મજા છે, ગજબની મજા છે. સબ્જી લેવા આવી ગયા છે. ટ્રાફિક ફૂલ છે ને બહાર તડકો બહુ છે એટલે મારે ઉતરવું નથી. જયદીપ એકલો ઉતરશે કેમ કે જયદીપ થોડોક કાળો છે ને એટલે કાળો પડી જાય. મારે તો જો આંખના કુંડળા પાછા વધી ગયા હોય તો ઈચ્છા પછી એમ કે બહુ વધી ગયા એટલે આપણે ઉતરવાનું થતું જ નથી. વાહ જયદીપ, વાહ. તો જયદીપ એસી સાલ મેકીને ગયો છે ને શાક લેવા ગયો છે. આપણે શાક લેવા આવી ગયા છીએ. આપણે અહીંયા બધા કાઠિયાવાડી વાટે બોલાવે જમવાની. ને ઓલે મારો દોસ્તાર જેવો લાગે, ઓલા ગુલાબીભાઈ નિમેશ જેવો લાગે. કોપી ટુ કોપી. નિમેશ તું વિડીયો જોતો હોય તો જોઈજે મારો ભાઈ. વાંથી જો એટલે આમ જો સેમ ડીટો તારી જેમ હો. તું જ લાગે, અસલ નિમેશ લાગે. જો વાહે જો નિમેશ જ લાગે પણ નિમેશ નથી ભાઈ. અહીંયા આપણે હું આમ જોતો હતો ને બધે જોતો હતો ને મારી નજર અહીંયા પડે. આમ જોવો શું લખ્યું છે તમે વાંચી લેજો કેમ કે હું વાંચીશ તો થોડુંક મોટું થઈ જાય. બધી જગ્યાએ બોર્ડ મારેલા હો વાલા કેમ કે અહીંયા લખવું પડે. તમે સમજી ગયા ને?
એમ બધા હોશિયાર એટલે સમજી તો બધા જાય. આવું ને જયદીપ મને બોલાવે છે એટલે હવે હું જાઉં જયદીપ પાસે. ને પાણીના પરબે ખડ લીલું ઉગી ગયું જુઓ, તમે જોઈ શકો છો. જયદીપે શાક લઈ લીધું છે. અહીંયા ટોટલ કાઠિયાવાડી વ્યક્તિ છે. આપણા જયદીપે શાક લઈ લીધું છે. એક ઠેકાણે ઊભી રહેતી જાય છે. હવે આપણે શાક હું સોરી યાર, અહીંયા દૂધ લેવાનું છે ને સાસ લેવાની છે એટલે આપણી અહીંયા ગાડી ઊભી રહી ગઈ છે. સ્વાગત કરવાની ઘરવાળી આવી ગઈ છે. આરતી ઉતાર ને આપણે શાક લઈને આવી ગયા છીએ. મારે નથી ખાવું, આ બધા હાટું સેવા કરવા હું ગયો હતો ને આ બહુ મોટી મોટી તમે સમજી ગયા ને જોખડી તમારી બોલી તમે એમાં સમજી જજો. આ વિડીયો ચાલુ હતો એટલે ગાયલ ન બોલી, નકર જયદીપને જેમ ફાવે એમ ગાળ દે. ને ઈશા સામે નાઇટ ડ્રેસમાં, હજી નાઇટ ડ્રેસમાં જ છે, આમ ઉપર છે. એને બીપી ઘટી ગયું, હવે ચોકલેટ ખાઈ લે તો ભાઈ. આપણે બધું લઈને આવી ગયા છે. બધા એંગલથી મસ્ત વ્યૂ આવે છે મોટા. અને અહીંયા વાડી છે એક નંબર, બહુ મસ્ત. ચાકાજામ કાંઈ ઘટે નહીં, ઘટે તો ખાલી જિંદગી ઘટે એવી વાડી છે. અહીંયા શેવડીનો વાટ છે, બહુ મસ્ત. ઠેર લગી નજર મારો ને ત્યાં લગીને આમ જો ગ્રીનરી છે. દેવાંશભાઈને જો નીંદર આવી ગઈ છે ને તો આપણે દેવાંશભાઈને હુવરાવી રહ્યા છીએ. દેવાંશને નીંદર આવે છે, જોલા ખાય છે તો દેવાંશ સૂઈ જાય. આપણે હિંચકાઈ દઈએ ને એટલે મસ્ત સૂઈ લે અને કોટામાં રહે. છોકરાને નીંદર પૂરી ન થાય તો છોકરા કોટામાં રહેતા બંધ થઈ જાય. એટલે આપણે પહેલાં દેવાંશને સૂવરાવી દઈએ. ચાલો, બધા પોતપોતાના કામમાં વ્યસ્ત છે. અડધા આમ નાય છે, અડધા આમ રાંધે છે. દેવાંશ અહીંયા સૂતો છે. અને નીંદર આવે છે બેટા? નીંદર આવે છે? હે શું છે? નાવે છે? એ એમ કહે છે આમ નાવે છે. હા, તને નીની નીની આવે છે? સુઈ જાઓ હો. હે બહાર જવું છે? ક્યારે? કાલે બહાર જવું છે? ઓ હાલ સુઈ જાઓ. ઈચ્છા છે ને બહુ મોટા બાથમાં નાવા થાય છે કે એને કેમ કે ડૂબી જવાની બીક લાગે એટલે. જય ઈચ્છા કાઢવા માટે પણ આ ઝાડવામાં પાણી જતું હતું ને એટલે આ બેન કે ઝાડવામાં પાણી બહુ વહી જાય એટલે આ અંદરની કુંડીનું પાણી ચાલુ કરી દો એટલે આપણે બાદ ખાલી થાય છે. નવા જૂનું પાણી કરવાનું છે એટલે બાદ ખાલી થાય છે. બીક લાગતી હતી, બીક લાગતી હતી. ને અમારા નાવું છે પણ ગોડ દાદા અમારે મુહૂર્ત લેવડાવવાનું છે. થોડુંક માણસું તો જબોળો એલા આ શું કરે છે? કેમ બીક લાગે? મને બીક લાગે છે એટલે જ હું નાવા નથી ગયો. ઈશાને નાતા નથી આવડતું. ઈશા શીખે છે, પછી અમારે કાં સોડી શીખે છે. ને આ હવારની નાઈ છે અમારે, પણ માથું જબોળ્યું નથી હજી. એને કયું નાવું છે પણ હું નાવા નથી જતો કેમ કે મને બીક લાગે. આ બધા બીવરાવ એવા છે, એમાં ખાસ કરીને અમારા જીગો ની ઘરવાળી. એમાં એવું છે અમને છે ને નાટક શીખવાડે છે અમારી જલપરી. જલપરી અમને શીખવાડે છે જો બતાવ આમ કરવાનું, અમારે આમ કરવાનું. તો મેં કીધું ચાલો કરી નાખી. આ જલપરીમાં છે ને લીડર ઈ નથી, માથું ન બોળે એને લીડર કહેવાય. પણ આમ તો જલપરી કાલ હાથની નાઈ છે પણ તરતા નથી. એ ભી પડી ગઈ. એ નાખ એલા નાખ હોય નાખ. ઓય નાખ જીગા. બસ આમ જો તારી ઘર વાળી કેવી પાડી હતી જીગા. તારી ઘર વાળી હટેથી પાડ. મસ્ત મજાના નાઈ લીધું છે ને આ બધા પોતપોતાના કપડાં ગોતે છે. કપડાં હરખાઈ ગોતજે કે રહી ન જાય તો વાંધો નહીં. ને ઈશા હાલી આવે છે ને આપણું ફાર્મ હાઉસ જો બહુ મસ્ત ફાર્મ હાઉસ હતું આપણું.
જોરદાર બધી બાજુથી એક નંબર વ્યૂ હતો ને આપણે કીડીને થોડું કીડિયારું પૂરી આવી ને અહીંયા રીંગણા બહુ મસ્ત વાવેલા ચાલે એ છે તારે આવવું હોય તો અમારે યાર નહીં આપણે રીંગણા જોવા જવાના છે અને ફૂલ જોવો હા તો નથી ખબર પણ બહુ મસ્ત છે આ મમ્મી ખાઈ ને ઈ જો આ દેશમાં ખાતા હતા ખબર તમને હા લાયતી લઈ લેતો આ છે ને મોઢામાં તમ થાય આને કે શું કહેવાય મને ભૂલાઈ ગયું પણ જેને ખબર હોય કહેજો જેને ખબર હોય ને કહેજો બહુ મજા આવે આ કાંઈ છે બહુ એટલે બહુ મજા આવે આ વાડીમાં રીંગણ બહુ મસ્ત આવ્યા છે સવારમાં હજી ઉતાર અમે છે ને અહીંથી બધાય કિલો ને 2 કિલો ને એમ બધાય લઈ ગયા રીંગણી જો ક્યાં સુધી છે ને વેસાતા હો 20 ના કિલો 10 કિલો લીધા 10 કિલો લીધા 200 રૂપિયાના દિવાલે પૂરી દો હજી જો કીડિયારું પૂરે છે એ આવે હજી હા હા લાગડ પૂરી દેવાનો કે હા લાગડ હોય હો આ પૂરો ક્યાં અહીં એક જગ્યાએ પૂરાય જરીક થોડું બધું પૂરાય હજી જો કીડિયારું પૂરે છે ને અહીંયા છે ને રોડ છે નાનો રોડ થાય ને બેઠા જોવા હેલા અને હું નજરે ટપીને આવે ને તો કૂતરું પા કરીને હું તો ભાગી હો ભાઈ બપોરે છે ને જ્યાં અમે આમાં પાણી આવે હજી જો શાક લેવા ગયા અહીંયા પાણી નહીં પાણી આમથી આવે અહીંથી આમ ઉતરે અહીં જો કેટલા બધા આંબા છે ને કેરી અઢળક આવી ચાલો ને આપણે જોવા જેવી હે હજી હાલો ને આપણે જોવા જેવી કેરી જોઈ શું કર્યું અહીંયા લખેલું છે કૂતરાથી સાવધાન આજ આપણે ફાર્મમાં આવવા નક્કી નહોતું પણ ફાર્મમાં પછી નક્કી કરી નાખ્યું કાંઈ છે નહોતું જવાનું કારણ કે આ દોસ્તાર બધા છે ને સમજતા જ નહોતા આવવાનું છે કરીને આપણે ફાર્મમાં આવવાનું ફાઇનલ નહોતું ફાર્મમાં આવવાનું ફાઇનલ કર્યું એનું રીઝન છે કે દોસ્તાર બધા છે ને મેથી મારી ગયા હતા ને અણી કાઢી ગયા હતા બરાબરની કે ફાર્મમાં તમારે આવવાનું જ છે જો ફાર્મમાં ન આવો ને તો વ્યવહાર પૂરો એટલે પછી આપણે ફાર્મમાં આવવાનું નક્કી કર્યું અને સામે કૂતરો લઈને હાલ્યા આવે છે ભાઈ જો ઈશે કેરી તોડી આવી ફાઇનલ હો ઈશે કોઈ કેરી ન તોડે રાજાપુરી છે ફાર્મના માલિક આવ્યો એવું લાગે છે આખા ફાર્મનો નજારો એક નંબર નજારો છે મજા આવી ગઈ અમે મોર બેસી ગયો છે અમે વહીવટ ચાલુ છે ને આ ગાડી છે ને કપડાં હુકવવા લેવા છે શું કરવું કંઈ ખબર જ નથી પડતી આમ જો કપડાં હુકાય બધી જગ્યાએ લાગટ ત્યાં લગીને બધા નાયા ને હવે કપડાં ને એવું બધું લઈ જો એ કપડા તો લેવા પડે ને લાવ્યા હોય પાછા ન લઈ જવા પડે એટલે જો કપડાનો હંકેલો કરી નાખ્યો છેલ્લા બેલા પેક કરી નાખ્યા હું તો કેરી તોડવા ગઈ હતી ને મને વાગ્યું હોત એમ જો લોહી નીકળ્યું બીજા નામમાં કેરી તોડે ને તો એવું જ થાય તો મને મજા આવી ને દેવાંશભાઈ રમે છે અહીંયા ફોટોશૂટ ચાલુ છે આ પાસે એના પપ્પા કહેતા હતા કે બંદૂકે દેવી પણ ધંધુકે નથી દેવી ફાઇનલી હવે છે ને ખામેથી જવાનું છે એટલે બધાએ ફોટો શૂટિંગ થોડું કરી નાખ્યું છે આખો દિવસ તો કઈ મેળ નથી આવ્યો અને હું ખાઉં છું ચોકલેટ તો આપણે હવે જવાનું છે ને ભૂમિને મોડું થાય છે હવે તમે નીકળો ને હવે ખાલી કરવાનું ફાર્મ 6 વાગ્યા ને કીધું 7 વાગ્યા હું તો માવો ખાવ કાંઈક શરમ તો કરો તો ચાલો આપણે નીકળવાનું છે ચાલો જમવાનું આપણે છે ને રસ્તામાં જ ખાવાનું છે ગમે તે તો ચાલો આપણે પાછા મળી થોડી વાર જો આપણે ફામેથી આવી ગયા છે ઘરે હવે અને હવે ઠાક્યા પાક્યા મેં કીધું ચાલો હવે સુઈ જાય દેવાંશભાઈએ કર્યો તો કસજો તો દેવાંશભાઈને રમવા બહાર ઘડીક વાર લઈ ગઈ અને અજય ગયા કાકાની ત્યાં અને હું ને મિસ્ટ્રીને હવે સુઈ જવું છે તો ચાલો મળીશું કાલ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે અમારો વિડીયો બહુ તમને ગમ્યો હોય ને તો ફટાફટ કોમેન્ટ કરી દેજો એટલે મને ખબર પડે કે અમારો વિડીયો કેવો બનાવ્યો છે સારું ચાલો બાય બાય